આપણા તહેવારો જેવા છે, પેલા હોળી આવે પછી ધૂળેટી આવે. એનો અર્થ એ થાય કે હોળી જેવો જીવનમાં દિવસ આવી જાય તો એને કહેજો ઉતાવળ ન કરતા, ધીરજ રાખે, બીજે દી ધૂળેટી હશે, તમારી માથે ગુલાલ ઉડતો હશે. હોળીમાં ઉતાવળ ન કરાવે. જો કે આપણો વરણ થોડોક ઉતાવળો ખરો જશો ભાઈ, આમ ઉતાવળ બહુ. આમ વાણિયાના દીકરા ઘણા છે, આમાં વાણિયાના દીકરા ઉતાવળ ન કરે, પોચું પોચું ધ્યાન રાખીને ચાલે. આમ કરાય આમ ના કરાય. આ ગીર છે એટલે મજા આવશે અમીરભાઈ. ગીરમાં એક વાણિયાનો દીકરો આમ આમ બરોબર ભૂલો પડ્યો અને હાવજ આવ્યો આમ લઈ, આમ ડણખામલી થાય કે મોટો ભાઈ આવી ગયો. ટાંકો કાપડી જેવો ઘોડું લઈને નીકળ્યો ને હાલી. એટલે વાણિયાનો દીકરો એક ઘાન ત્રણ કટકા ગાળું દેવા મળ્યો. વાણિયાનો દીકરો ગાળું બોલવા મળ્યો. હવે આપણે વિચાર કરવો જોઈએ કે આને હું ઓળખતો નથી, આને કોઈ દિવસ મળ્યો નથી ને આમથી આમ તો ગાળું દે પાગલ હશે, જવા દેવો જોઈએ. પણ આપણે ખાઈ વાણિયાના દીકરાને પાડીને સીધો માથે ચડી ગયો, ત્યાં સિંહ આવી ગયો, ઉપર હતો ને લઈને સિંહ વયો ગયો, ઓલો વાણિયાનો દીકરો બચી ગયો. આમ ઘણી જગ્યાએ આપણે ઘાયલ થઈ ગયા છીએ ખોટે ખોટા. એટલે આ સૂટણો હાલ્યો આવે એટલે કહું છું ખોટા ખોટા ઘાયલ ન થતા. ધીરજનો સમય છે, બુદ્ધિનો સમય છે, અને એમાંય આજનો આવો રૂડો અવસર છે. આજ આનંદ, આજ ઉસરંગ, આજ સલુણા ને, અને સખી અમારા શહેરમાં આજ કંચન વરિહા મે. 8 વાગે બાપુ પાસે એમ નીકળ્યા હમઢિયાળા. બાપુ મને કે આજે ક્યાં ઉતારા? મેં કીધું આજ ગીરમાં. પછી કીધું મેં કીધું બધો ડાયરો હશે જ. એટલે બાપુએ જ કીધું જાઓ બધાને મોજ કરાવી જો. આમ તો હળંગ ડાયરો હમણાં મોજ, આપણે મોજ સિવાય બીજું કઈ છે નહીં. અને એક જસભાઈ 100%ની વાત કે આ બધા કલાકારો અત્યારે આવ્યા ને, આ કીર્તિદાન ભાઈ, ઓસમાણભાઈ, આજે આ ફરીવાર ડાયરાનો આખો ક્રેઝ ઉભો કર્યો છે. નહીતર કઈ એટલું બધું બહુ માણસ કઈ પ્રોગ્રામમાં થતું નહીં, કથાઓ થતી, સંતો આમ ખોટકાઈ ગયેલા હોય કથામાં આવતા. અને પેલા તો આવા મંડપે નહોતા, બુંગણ બાંધતા, કેળુના થંભ નાખે. આપણે ગોતવું પડે કે આમાં કોણ કથા વાંચે છે. લૂંબુ હોતી હોય, કેળુની લૂંબુ હોતી, કેળું આખું ખોડ્યું હોય. અને એ તે પાછા વાંચવા વાળા બિચારા રૂજુ સ્વભાવના, હાવ પોચું પોચું બોલતા, સુદામા કરતા વધારે ઈ રોતા. બિચારા સુદામાના બાળકોને જમવા માટે દૂધ નથી તો આપણા ભાભલા હું કે નહીં હોય, ઓ બિચારાના નહીં હોય, નાખો ખોબો ખોબો માંડવી નાખો બિચારા. એને બદલે અત્યારે તમે જોવો તો એ આખો આમ ધાર્મિક માણસમાં બહુ થનગનાટ આવ્યો છે. કોઈ પણ ધર્મ ક્ષેત્રનો માણસ, અને બધામાં શ્રદ્ધા એટલી બધી આવી છે કે અમે અમેરિકા ગયા ને ત્યારે ભાઈ મને કહેતા હતા, મને કે માયાભાઈ તમે 50 માઇલ હજી નો હાલો ને મોટામાં મોટી 2 બિયરની કે દારૂની દુકાનો આવે. મેં કીધું તમારે અહીંયા 2 દુકાનો આવે, અને અમારે મેં કીધું તમે નીકળો ને સૌરાષ્ટ્રમાં તો માંડ 50 કિલોમીટર હાલો ને, ત્યાં કોકનું એમ કહેવાય સદાવ્રત આવતું હોય, કોકનું પરબ આવતું હોય, કાં ગૌશાળા આવતી હોય, અને કાં બાપુની એખાદી મઢી તો હોય ને હોય, ગમે લાલ પીળી લીલી ધજા મારીને મારો બાવલિયો ગમે કોક બેઠો જ હોય. અને વળી દરેક કાંઈકનું કંઈક કામ કરે છે. કોઈ ગૌશાળા કરે છે, કોઈ વળી અન્ન ક્ષેત્ર ચલાવે છે, કોઈ વળી સ્કૂલો ચલાવે છે, કોઈ વળી યોગા કરાવે છે, કોઈ વળી દોરા કરી દે છે. જા તારી ભેંસ દોવા ન દે તાલે આ દોરો બાંધી. ભેંસ ને દોરા તારું બાપ હું લેના દેના, હાવ લેવા દેવા વગર. ભેંસ દોરે માનતી છે ડોય, અમારું નથી માનતી. કહેવાનો અર્થ આપણી ધરતી છે એ આખી એ શ્રદ્ધાની ભૂમિ છે. કવિ દાદના શબ્દો, શબ્દ એક શોધો તો સહિતા નીકળે, અને કૂવો ખોદો તો અહીં સરિતા નીકળે. સાહેબ અલગ જ તાસીર છે આ દેશની કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે. અને હજી આમાંથી બની જાય કોઈ જનક અને હાકે આ ધરતીમાં હળ, તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. અને અહીં ધબકે છે અહીં લક્ષ્મણની રેખા કે રાવણ જેવાય હજી અહીંથી બીતા બીતા નીકળે. લક્ષ્મણની રેખા એટલે સારો અધિકારી. અધિકારી નરમ ન હોવો જોઈએ, ડોક્ટર ગરમ ન હોવો જોઈએ. કોઈ પણ પીએસઆઈ હોય એ ભલે ધાર્મિક હોય પણ કઈ માળા લઈને નીકળે એ મેળ ન આવે. વર્ધી પહેરી હોય, કેડે રિવોલ્વર હોય ને હાથમાં માળા હોય, કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર આરમ.
અને આમણામ પોલીસ સ્ટેશન જાય ને જમાદાર ફડાક દીને સલામ મારે, ધીરે ધીરે ખોટા જોડા નહીં તોડવાના. ચાલો ભઈલા, આજે કેટલાને પકડ્યા છે કે સાહેબ આજે 5 ને લાવ્યા. ઓહો, 5 તો પરમેશ્વર કહેવાય. ક્યાં રાખ્યા છે ભઈલા કે લોકોપમાં? નહીં, દરેક આત્મામાં પરમાત્મા છુપાણેલો હોય છે, એને લોકોપમાં ન રખાય. ચાલો એને સ્નાન કરાવો. નવરાવીને પછી એમ ચાલો ભાઈ 5 ભાઈને અહીંયા સામા બેસાડી ગયો, એના હાથમાં પાણી આપો. ચાલો ભઈલા 3 વાર પાણી પી જાઓ, મનમાં વિષ્ણુય નમઃ, વિષ્ણુય નમઃ, વિષ્ણુને બોલી જાઓ. ચાલો ભઈલા, અને હવે અંતર્મુખથી બોલો, તમે એ ગુનો કર્યો છે. હવે ઓલા એમ માને. અધિકારી નરમ ન હોવો જોઈએ, ડોક્ટર ગરમ ન હોવા જોઈએ. કોઈ ડોક્ટર હોય તો એ ડોક્ટર બીજી માં છે. દવા કરતા હોય, ડોક્ટર ઉપર ભરોસો હોય માણસને કે ફલાણા ડોક્ટર એનું બાવડું પકડી લીધું, હવે એને કાંઈ ન થાય. આ ભરોસાથી માણસ જીવી જાય. અમારે એક ડોક્ટર છે ને ભાઈ, તે કડક, કોઈને દવા ન આપે, ગગલાવીને રૂપિયા લઈ લે. જે આવે ને દારો જ આપે. હું થાય, હું આવ્યો એ કે સાહેબ બસમાં બેહો, ચક્કર બહુ આવે. કે હું કામ બસમાં બેહો છો? મરી ગયા સકરડા વાળા. ચકડામાં બેહો, ડંફરિયામાં બેહો, ટોરચમાં બેહો. નહીં બેહવાનું બસમાં. નીકળ, લાઈવ .100 લે. બીજો આવે એને કે તને શું થાય? એ કે સાહેબ ઘઉં વાળું ખાવ, પેટમાં બહુ. હું કામ પણ ઘઉં ખાવ છો પેટમાં દુખે? દાંત શું કાઢો છો? નહીં ખાવાના ઘઉં. મોઢા હરાડા પાછા પેટમાં દુખે. આપડે મંગળનાથ બાપુના ડ્રાઈવર હતા ને, શંકરનાથ, એનું મોઢું ત્રાહું હતું. સંતોની પંગત જમવા બે ખાવ, મલિંદા ખાવ. ક્યાં તમારા બાપ ના છે મલિંદા? આપો મલિંદા ખાવ, ચોખા ઘીના મલિંદા ઉલાળો. કદો હરિહદ કદો, હામું હું જોવો છો? હરિહદ કદો, હરિહદ કદો. નહીં ખાવાના ખાવ. બાજરો ખાવ, જુવાર ખાવ, અમેરિકન મકાઈ ખાવ. લાઈ .100 નીકળ. હવે એક જણા રોજ આ ચિત્ર જોવે કે ડોક્ટર કમાલ વાડીએ પાણી વાળતો હતો. પાણી વાળતા વાળતા ડોક્ટર મગજમાં ચડ્યા, હાગનો હોટો પાવડાનો હાથો નાખેલો અવડો. એમાં પાવડો છૂટો કર્યો ને એકલો હાથો ખંભે લીધો ને આવ્યો હોસ્પિટલ. ડોક્ટર કે શું થાય? કે સાહેબ 2-3 દી થાય એમ થાય, કોકને 1-2 નાખો. ડોક્ટર કે નાખવા દો, લાઈ .100 કે આલ્યો 300. ડોક્ટર ને 4 નાખ્યા. ડોક્ટર સીધા કોમામાં. 4 દિવસે ડોક્ટર ભાનમાં આવ્યા ત્યારે એટલું બોલ્યા કે વિજ્ઞાન જાથા વાળા હારા, પણ પાવડાના હાથા વાળા નો હારા. જે વસ્તુ જેની પાસે હારી લાગતી હોય લાગે. જે વસ્તુ જે વ્યક્તિની પાસે જે વસ્તુ શોભતી હોય શોભે. 5 વર્ષના શિવાજી રામદાસજીના આશ્રમમાં ઉછરીને મોટા થતા હતા. સહજ આશ્રમમાં રહેતા હતા એટલે માળા હાથમાં આવી જાય. એ 5 વર્ષના બાળકના હાથમાં જ્યાં માળા જોઈ ત્યારે સમર્થ રામદાસજી એટલું બોલ્યા था, शिवा आज के बाद मैंने जो तेरे हाथ में माला देखी मैं तुझे काट डालूंगा. तेरे लिए माला हम रखेंगे, राष्ट्र के लिए भाला तुम उठाओ. જે વસ્તુ જેના હાથમાં હારી લાગતી હોય. એમ આજ ગાયો માટે જ્યારે મળ્યા છે ત્યારે ગાય યાદ કરી એટલે કૃષ્ણ યાદ આવે, ને કૃષ્ણ યાદ કરી એટલે ગોકુળ યાદ આવે. વ્રજના કોઈ માણસોને માણા કોઈ મળે છે અને વ્રજના માણસોને મળીને એટલું પૂછે છે કે ભાઈ તમે વ્રજવાસી છો? કે હા અમે વ્રજવાસી છીએ. પૂછનાર માણસની આંખ ભરાઈ ગઈ. કહો તમે કેટલા ભાગ્યશાળી છો, તમે વ્રજવાસી છો. તમે વ્રજવાસી છો તો ભગવાન કૃષ્ણની વાહળી તમે સાંભળી છે ને? કે હા, હજી કૃષ્ણની વાહળીના સૂર અમારા કાનમાં ગુંજે છે. તો તમે ભગવાન કૃષ્ણની રાસલીલા જોઈ હશે ને? કે હા, હજી અમે આંખો બંધ કરીએ તો ભગવાન કૃષ્ણની રાસલીલા અમારી નજરે ટળવળે છે. અને ત્યારે પૂછનાર માણે એટલું કીધું, તો તમે આ ધરતીને લાયક નથી, હાલો અમે તમને વૈકુંઠમાં લઈ જાય. વૈકુંઠનો શબ્દ આવ્યો ત્યારે વ્રજવાસી આહુડા લૂસી નાખ્યા. એટલું કીધું, ભાઈ તમે ક્યાંથી આવો છો? કે હું વ્રજમાંથી વૈકુંઠમાંથી આવું છું. વૈકુંઠમાંથી તમે વ્રજમાં આવ્યા છો? હા. શું કામ અહીંયા આવ્યા? કે અમારો વૈકુંઠવાસી તમારી ભૂમિમાં બાળક બની અને પગલા પાડી ગયો છે, તો આ ધૂળને અમારા મસ્તક ઉપર ચડાવવા આવ્યા છે. અને તેથી વ્રજવાસીએ જસુભાઈ જવાબ એ આપ્યો છો કે તમારા વૈકુંઠના માણસોને ધક્કો થાય છે ને? કે હા.
તો તમારા વૈકુંઠને મૂકો દેહવાળી, એમાં નથી આવવું. કે તમારા વૈકુંઠમાં લહેર હોત તો તમારો વૈકુંઠ વાસી અમારી વચ્ચે વાહળી વગાડવા ન આવ્યો હોત. અમારો લોક કવિ લખે છે સાહેબ કે મારું વનરાવણ છે રૂડું, હવે વૈકુંઠ નહીં રે આવું રે મારું વનરાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. દેવાનો છે પણ બહુ સરસ મજાના સાઉન્ડ છે. એ બી ઉપલેટા અમારે નથુભાઈ, એમને તાળીઓથી વધાવો. પાછી કૃષ્ણની વાહણી કેવી હતી? આમાં શબ્દ વાપર્યો કૃષ્ણની વાહણી કેવી હતી જસુભાઈ? તો હરવા હાદરી. આ હાર્મોનિયમ છે ને એમાં તો આ કીર્તિદાનભાઈ જેવા આવા કલાકારોને હળ હું છે, આમાં મને હળ ન હું. સુરમાં મારા પૂરતો સુર હોય, બાકી આમાં 7 સપ્તક 36 રાગ, એક એક રાગની અનેક રાગીણી. લતાજી ને પંડિત જસરાજજી એમ કહેતા કે જે અમે કાંઠે સબસડિયા કરી, એટલે આમાં હારા હારા હળ ન હોય. ભાઈ તો વિશારદ છે આમાં. પણ જસુભાઈ એક વાત નક્કી છે કે હું હાદનો કલાકાર તો છું, અને હાદના મૂળ 3 પ્રકાર, કાંઈ માથાકૂટ ને હરવો નરવો ને ગરવો. કૃષ્ણની વાહળી કેવી હતી? હરવા હાદની.
રજનીજી અમેરિકા ગયા ત્યારે રજનીજીને કોઈ પ્રશ્ન કર્યો, કોઈ સદગ્રસ્ત માણસને અહીંયા જમવા બેઠેલા, ડાઇનિંગ ટેબલ ઉપર ખાલી સમસીન કાંટો પડ્યા છે, ડીશું પડી છે, પીરસાણું નહોતું હજી, અને એમાં કોઈ પ્રશ્ન કર્યો કે 5000 વર્ષ પહેલા તમારી ભારત ભૂમિમાં ભગવાન કૃષ્ણ જન્મ્યા અને વ્રજમાં વાહળી વગાડતા, તો માણસ માત્રમાં તો એમ કહેવાય કે એની અસર થઈ જતી હતી, પણ પ્રકૃતિમાં અસર થઈ જતી અને ગાયો પણ ગાંડી બનતી, આવું હોઈ શકે? જસભાઈ રજનીજીએ જવાબ ન આપ્યો, પણ સમસીન કાંટો હતા ને એ હાથમાં લઈને 20 મીડા વગાડવા. એવો તાલ પકડાણો અને એવો તાલમાં એમ કહેવાય જેટલા ફરતા બેઠા હતા એ બધા એમ કહેવાય 20 મીડા વગાડવા, અને બધા તાલમાં ગાંડા બન્યા. એટલે રજનીજીએ વગાડવાનું બંધ કરી અદબ પાડીને એટલું કીધું કે ભારત વર્ષનો એક સાધુ આવીને તમારો સમસીન કાંટો વગાડીને જો તમને ગાંડા કરી દેતો હોય તો ઓલો અખિલ બ્રહ્માંડનો માલિક હતો, એની વાહળીથી થાય. જ્યાં સુર કામ ન કરી શકે, જ્યાં સ્તુતિ કામ કરી ન શકે, ત્યાં પ્રાર્થના કામ ન કરી શકે, અને બધું કરવા છતાં જો પરમાત્મા ન આવે ને એટલે છેલ્લે તો હાથ જ પાડવો પડે. અને હાથની કેવડી અસર હોય સાહેબ. હાથ કરું છે અતિ કુડા. હવે સ્વર્ગના લોકો તો સ્વર્ગમાં તો દેવતાઓ લે, ને આ લોક કવિ એમ કે ઈ તો લોકો ખરાબ છે, ખોટા. આ લોક કવિ કે એટલું નહીં, પણ જસભાઈ કૈલાસના ખોપરા ઉપર બેઠેલો આશુતોષ મહાદેવ યાં તે રુદ્ર સીમા તનુર ઘોરા પાપ કાસીને ત્યાં સ્તનવા સંતમયા ગિરી સંતા ભિષાક સહી ભગવાન ભોળોનાથ માં ભગવતી ઉમાને એમ કહે છે કે હે ઉમા, સ્વર્ગના દેવતાઓ સ્વાર્થીલા છે, જ્યારે ભીહ પડે